ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એમાં ત્રીજું પ્રકરણ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ. હવે નૂતન વિશ્વ તરફ પ્રયાણ, નૂતન એટલે આધુનિક વિશ્વ તરફ ગતિ કરવી, આધુનિક વિશ્વ તરફ આગળ વધવું. તો હવે એમાં આપણે આજે જે સમજવાનું છે, તો અહીંયા જે સમજવાનું છે કે પ્રથમ જે છે કે બે વિશ્વયુદ્ધો વચ્ચેના વૈશ્વિક પ્રવાહો. હવે બે વિશ્વયુદ્ધો વચ્ચેના વૈશ્વિક પ્રવાહો એટલે એમ સમજો કે પ્રથમ વિશ્વયુદ્ધ 1914 થી 1918 દરમિયાન થયું. બીજું વિશ્વયુદ્ધ 1939 થી 1945 દરમિયાન થયું. આ 1918 થી 1939 વર્ષ વચ્ચેનો જે સમયગાળો છે, એ સમય દરમિયાન એવા આંતરરાષ્ટ્રીય સ્તરે એવા કયા ફેરફારો થયા, અથવા પ્રથમ વિશ્વયુદ્ધ પછી એવી વિશ્વની કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ. તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે પ્રથમ વિશ્વયુદ્ધમાં જે રાષ્ટ્રો જોડાયેલા હતા તેમની સ્થિતિ, અને જેને પરોક્ષ રીતે અસર થયેલી હતી, એટલે કે મોટા ભાગના જે દેશો છે એ દેશોની આર્થિક અવદશા થઈ, આર્થિક સ્થિતિ બગડી ગઈ. હવે આ આર્થિક સ્થિતિ જે બગડી ગઈ, તો એ બગડી ગયેલી જે સ્થિતિ હતી એમાંથી ઉગારવા માટે, એમાંથી બહાર કાઢવા માટે જે તે રાષ્ટ્રની જે કોઈ શાસન હોય, જે કોઈ પક્ષની સરકાર હોય, જે પ્રકારનું શાસન તંત્ર હોય, તો એ સરકાર નિષ્ફળ ગઈ. હવે એ સરકાર નિષ્ફળ ગઈ એટલે પ્રજા એનાથી નારાજ થઈ ગઈ, પ્રજામાં અસંતોષ વ્યાપ્યો, અને એનો જે લાભ છે, આ જે તક છે, તો કેટલાક રાષ્ટ્રોનું એને લીધે અમુક સરમુખત્યારશાહી સ્થપાઈ. હવે સરમુખત્યારો બધા કંઈ ખરાબ જ હતા એમ પણ નહીં, અમુક સારા પણ હતા, પણ મોટે ભાગના જે સરમુખત્યારો છે, તો એ રીતના પ્રજાની સાથે એમનું જે શાસન, એમણે જે શાસન તંત્ર મોટે ભાગે જે કરેલું છે એ અમુક વખતે નિરાશાવાદી જોવા મળે છે. તો આ જે સરમુખત્યારશાહી ઉદ્ભવી, અને એને કારણે લોકોનો લોકશાહીમાં વિશ્વાસ પણ ઓછો થઈ ગયો. અને આપણે જે ખાસ જોવાનું છે કે દ્વિતીય વિશ્વયુદ્ધની જે શરૂઆત થયેલી, તો દ્વિતીય વિશ્વયુદ્ધની પૂર્વ ભૂમિકા આ બે વિશ્વયુદ્ધો વચ્ચેના વૈશ્વિક પ્રવાહોમાં પણ રહેલી જોવા મળે છે. હવે દ્વિતીય વિશ્વયુદ્ધની પૂર્વ ભૂમિકામાં આપણે જે આગળ જે જોવાનું છે, તો એમાં પ્રથમ જે છે કે ઇટાલીમાં ફાંસીવાદ. હવે ઇટાલીમાં ફાંસીવાદ, તો વિદ્યાર્થી મિત્ર ધ્યાન પર એ રાખજો કે આ ફાંસીવાદ એ સત્તાનું સરમુખત્યારશાહી સ્વરૂપ છે. હવે તો એ ઇટાલીમાં ફાંસીવાદ કેમ ઉદ્ભવ્યો? તો પ્રથમ વિશ્વયુદ્ધની જે વાત છે, તો પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી એ મિત્ર રાષ્ટ્રોના પક્ષે રહીને લડ્યું હતું. હવે યુદ્ધ જે લડ્યું એમાં ઇટાલીને $12 અબજ ખર્ચ થયો. ઇટાલીના 6 લાખ સૈનિકોની જાનહાનિ થઈ. અને જે પ્રથમ વિશ્વયુદ્ધમાં જે મિત્ર રાષ્ટ્રો હતા, કે જે વિજેતા રાષ્ટ્રો હતા, એ વિજેતા રાષ્ટ્રે શું કર્યું કે પોતપોતાના મનપસંદ જે પ્રદેશો હતા એ વહેંચી લીધા. હવે ઇટાલી મિત્ર રાષ્ટ્રના પક્ષે રહીને લડેલો, એને પણ એના મનપસંદ પ્રદેશો મળવા જોઈએ, પણ એ મળ્યા નહીં. એટલે ઇટાલીની જે પ્રજા છે એ નારાજ થઈ, અને એ સમયે ઇટાલીની જે સરકાર છે, તો એ ઇટાલીની સરકાર પણ આ સમસ્યાનો ઉકેલ લાવી શકી નહીં. તો એ સમયે ત્યાં અહીંયા આગળ આ જે નામ છે કે બેનિટો મુસોલિની. તો આ બેનિટો મુસોલિનીએ ત્યાં ફાસિસ્ટ પક્ષ સ્થાપ્યો. હવે આ ફાસિસ્ટ પક્ષ જે છે એ સરમુખત્યારશાહી પ્રકારનું સ્વરૂપ છે.
હવે આ ફાસિસ્ટ પક્ષ જે છે તો એનું જે પ્રતીક છે તો એનું પ્રતીક લાકડાની બારી અને કુહાડી ગણવામાં આવે છે. હવે આ અને એને આ લાકડાની બારી અને જે કુહાડી છે તેને રોમન સર્વોપરિતાનું પ્રતીક ગણવામાં આવે છે. હવે આ જે ફાસીવાદ જે શબ્દ છે તો એમ કહેવાય છે કે એ ફાસીવાદ શબ્દ અહીંયા આગળ આ ફાસે જે શબ્દ એના ઉપરથી ઉતરી આવેલો છે. અને એ જે ઉતરી આવેલો છે તો એ જે ફાસે જે શબ્દ છે એના પરથી આ ફાસીવાદ શબ્દ જે ઉતરી આવ્યો છે. પરંતુ એ ફાસે જે શબ્દનો અર્થ શું થાય છે તો ફાસે જે શબ્દનો જે અર્થ થાય છે કે રાજ્યની તમામ વસ્તુઓ કે બધી વસ્તુઓ પર રાજ્યનો હક રહેલો હોય છે. એ જ રીતે મુસોલિનીનો જે મુદ્રાલેખ હતો કે એનો મુદ્રાલેખ પણ એ હતો કે એક પક્ષ અને એક નેતા. હવે આ રીતની જ્યારે સ્થિતિ હોય આ રીતનું મુસોલિની જે એક હતું એનું શાસનતંત્ર હોય એ સમયે એમણે શું કહ્યું કે આ રોડ્સ છે ડોડિકાની ટાપુઓ એમણે તુર્કી પાસેથી પડાવી લીધા. ત્યાર પછી પણ એમણે શું કર્યું ઈસવીસન 1924માં અલ્બેનિયા એબિસિનિયા અને ફ્યુમ બંદર પણ જીતી લીધા. એનાથી પણ ઓછું હોય તેમ મુસોલિનીએ રાષ્ટ્રસંઘનો પણ ત્યાગ કર્યો અને રોમ બર્લિન અને ટોક્યોની ધરીમાં એ પણ જોડાયો. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે ઇટાલીમાં આ જે ફાસીવાદ છે આ પ્રકારની જે સ્થિતિ છે એ સ્થિતિએ દ્વિતીય વિશ્વયુદ્ધની પૂર્વ ભૂમિકામાં વધારો કર્યો. ત્યાર પછી આપણે બીજું જે છે તો એ જે જોવાનું છે કે જર્મનીમાં નાઝીવાદ. ફાસીવાદ એ સરમુખત્યારશાહી પ્રકારનું સ્વરૂપ છે. એ જ રીતે નાઝીવાદ એ પણ આ સરમુખત્યારશાહી પ્રકારનું સ્વરૂપ છે. હવે ઇટાલી તો મિત્ર રાષ્ટ્ર કે વિજેતા રાષ્ટ્રના પક્ષમાં રહીને પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાયેલું, પણ જર્મની પ્રથમ વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર રાષ્ટ્ર હતું. અને એની સાથે જે વર્સેલ્સની સંધિ કરવામાં આવી તે વર્સેલ્સની સંધિ એટલી અન્યાયી હતી, એટલી અપમાનજનક હતી કે જર્મનીની પ્રજાને પણ એમ લાગ્યું કે અમારો રાષ્ટ્રીય રીતે સોમાન થયો છે. હવે આ જે સ્થિતિ હતી એ સ્થિતિમાં જેમ ઇટાલીમાં બેનિટો મુસોલિની હતો તેમ જર્મનીમાં આપણા અહીંયા આગળ આ જે છે કે એડોલ્ફ હિટલર હતો. તો એ એડોલ્ફ હિટલરે શું કર્યું કે જર્મનીનો આપણે રાષ્ટ્રીય સમાજવાદી કામદાર પક્ષ હતો તે કામદાર પક્ષમાં એ જોડાયો અને એ કામદાર પક્ષમાં જોડાયો ઉપરાંત જે આપણે સત્તા મેળવી જેમ ઇટાલીમાં બેનિટો મુસોલિની ફાસીવાદની સ્થાપના કરી તેમ જર્મનીમાં નાઝીવાદની સ્થાપના એડોલ્ફ હિટલરે કરી. પણ આ જે પક્ષ હતો એ જ નાઝીવાદ તરીકે ઓળખાયો. અને આ જે નાઝીવાદ છે એ આપણે રાષ્ટ્રવાદ અને સમાજવાદનું સ્વરૂપ હતું. હવે અહીંયા આગળ આ એડોલ્ફ હિટલરે સત્તા કઈ રીતે મેળવી તે તમારે સમજવાનું છે. તો તે સમયે જર્મનીમાં જે રાષ્ટ્રપતિ હતો હિન્ડનબર્ગ, તે હિન્ડનબર્ગનું અવસાન થયું અને હિટલરે સત્તા ગ્રહણ કરી. સત્તા ગ્રહણ કરતાની સાથે એનો આક્રમક સ્વભાવ હતો, યુદ્ધપ્રિય સ્વભાવ હતો, આક્રમક વલણ અપનાવી વિસ્તારવાદની નીતિ અપનાવી અને વર્સેલ્સની સંધિને કારણે જર્મન પ્રજા જે નારાજ હતી તો એ હિટલરમાં એમને આ પોતાનો તારણહાર દેખાયો. તારણહાર અહીંયા એટલે કે એને ફ્યુહરર તરીકે ઓળખવામાં આવે છે. અને ફ્યુહરર એટલે કે તારણહાર એટલે કે જર્મનીની પ્રજાને ઉદ્ધાર કરનાર એ તરીકે એને ગણવામાં આવે છે. હવે અહીંયા જર્મનીમાં જે નાઝીવાદ છે તો નાઝીવાદના જે સૈનિકો છે એ આપણે કાળા કલરનો પોશાક પહેરતા હતા અને આપણે લાલ રંગની પટ્ટી લગાવતા, સ્વસ્તિકનું આમ એનું ચિહ્ન હતું. હિટલરનો યુદ્ધપ્રિય સ્વભાવ હતો, વિસ્તારવાદની નીતિ અપનાવી
તો અહીંયા જે છે કે આપણે એટલે કે જર્મનીમાં નાઝીવાદનું આ જે સર્વોપચારિક જે સ્વરૂપ છે, તો આ એક પ્રજાને માટે એક એવા પ્રકારની સ્થિતિ હતી. તો હિટલરે ત્યાર પછી શું કર્યું, એટલું ઓછું હોય તેમ, તો એમણે જો કે જર્મન પ્રજાનું શુદ્ધિકરણ. હવે જર્મન પ્રજાનું શુદ્ધિકરણ એટલે એવું માનતો હતો કે વિશ્વમાં જો સૌથી શુદ્ધ આર્યન પ્રજા હોય તો જર્મન પ્રજા જ છે. અને એને કારણે એના જે વિરોધી હતા કે યહૂદીઓ હતા, જીપ્સીઓ હતા, માનસિક રીતે એવા વિક્ષિપ્ત એટલે કે માનસિક રીતે જે અસ્થિર લોકો હતા, આ તમામનો સંહાર કરવા માંડ્યો. અને એને કારણે જે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ તે વચ્ચેના સમયગાળા દરમિયાન એણે એટલાય યહૂદીઓનો અહીંયા આગળ નરસંહાર લખેલું છે. યહૂદીઓનો જે અસંખ્ય યહૂદીઓનો સંહાર કર્યો, જેને અહીંયા આગળ હોલોકાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે અમુક શબ્દો છે તો પરીક્ષામાં તમારે ધ્યાન પર રાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે હિટલરનો આ યુદ્ધપ્રિય સ્વભાવ છે, વિસ્તારવાની નીતિ છે, આક્રમકતા એનામાં જોવા મળે છે. પાડોશી દેશો સાથેના અમુક પ્રદેશો એમણે પડાવી લીધેલા છે. તો આ જે સ્થિતિ છે તો એને કારણે દ્વિતીય વિશ્વયુદ્ધની પૂર્વ ભૂમિકા બંધાયેલી છે. ત્યાર પછી જે છે કે આપણે જાપાનમાં લશ્કરવાદ. હવે જાપાનમાં લશ્કરવાદ એટલે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જે વર્સેલ્સની જે સંધિ થયેલી, તો એ વર્સેલ્સની સંધિ મુજબ જાપાનને પણ અમુક પ્રદેશો મળવા જોઈએ, તો એને એ ચીનના પ્રદેશો પણ મળ્યા નહીં. જર્મની પ્રથમ વિશ્વયુદ્ધમાં મુખ્ય જવાબદાર હતો. એ મુખ્ય જવાબદાર હતો એના જે કેટલાક સંસ્થાનો છે તે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા હતા. ત્યાર પછી ઇંગ્લેન્ડ અને અમેરિકા જે છે તો એમણે જાપાન ઉપર એ રીતનું જોહુકમી ચલાવી કે 35% વધારે નૌકાદળ તમારે રાખવું નહીં. અને એ સમયે જાપાનમાં જે ચૂંટણીઓ થાય છે તો એમાં લશ્કરી ઢબના જે શાસકો છે એ પ્રતિનિધિઓ છે, એમને બહુમતી મળે છે. એઓ પણ વિસ્તારવાદ કે આક્રમકતાની નીતિ અપનાવે છે. અને એને કારણે આપણે જાપાને મંચુરિયા પર આક્રમણ કરે છે, એ પ્રદેશ પડાવી લે છે. ત્યાં મંચુકો આપણે સરકારે સ્થાપે છે. ત્યાર પછી આપણે કોરિયા છે, મોંગોલિયા છે, શાન્ટુંગ પ્રાંત છે અને ચીનના પ્રદેશો પણ એ જીતી લે છે. ત્યાર પછી ઈસવીસન 1936માં ત્યાં સત્તા ઉપર હિરોહિટો આવે છે. હવે આ જે હિરોહિટો છે તો એ આવે છે અને એ પણ આક્રમકતાની નીતિ અપનાવે છે, વિસ્તારવાદની નીતિ અપનાવે છે. ઉપરાંત જાપાન જે છે રાષ્ટ્રવાદનો પણ રાષ્ટ્રસંઘનો પણ એ ત્યાગ કરે છે. તો આ રીતે દ્વિતીય વિશ્વયુદ્ધની પૂર્વ ભૂમિકામાં વધારો થાય છે. ત્યાર પછી જે ચોથું જે છે કે વૈશ્વિક મહામંદી. તો વૈશ્વિક મહામંદી એટલે પ્રથમ તો તમારે એ સમજ, વૈશ્વિક એટલે વિશ્વની, મહામંદી એટલે એનો અર્થ એ થાય છે કે આપણે ભાવ વધારો થતો જાય, ઉત્પાદન થતું નથી, રોજગારી મળતી નથી, લોકોને જીવન જીવવામાં ઘણી બધી હાડમારીઓનો અનુભવ કરવા પડે છે. એટલે કોઈ પણ રાષ્ટ્ર હોય તે કોઈ પણ એવું નથી ઈચ્છતું કે આ વૈશ્વિક મહામંદીનું સર્જન થાય. બીજી સમસ્યાઓ ભલે આવતી હોય પણ વૈશ્વિક મહામંદી કદાપી આવવી જોઈએ નહીં. છતાં આ પરિસ્થિતિ આવી પડે છે. કેમ આવી પડે છે? એ પ્રથમ વિશ્વયુદ્ધ થયેલું છે. તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જે અમુક યુદ્ધોત્તર જે સમસ્યાઓ હતી, તો એક સમસ્યાઓ ઉકેલવામાં જે રાષ્ટ્રની સરકારો નિષ્ફળ જાય છે, એમની ધારણા ખોટી પડે છે અને એની આ વૈશ્વિક મહામંદીનું સર્જન થાય છે. હવે એ દરમિયાન આર્થિક રીતે અરાજકતા વ્યાપે છે. ત્યાર પછી અમેરિકામાં જે વોલ સ્ટ્રીટ છે તો ત્યાં શેર બજારમાં શેરો વેચાવા માટે આવે છે, કિંમત બધી ઘણી ઘટી જાય છે. બ્રિટન જે મહાસત્તા તરીકે પોતાનું જે ચલણ પાઉન્ડ જે છે તો એ પાઉન્ડની સામે એને અનામત માટે સ્વર્ણ જથ્થાની નીતિ એ પણ ત્યજવી પડે છે. આર્થિક સ્થિતિ બહુ ડામાડોળ થઈ પડે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર અડધો થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે વિશ્વયુદ્ધો વચ્ચેના વિશ્વમાં ઇટાલીમાં ફાસીવાદ છે, જર્મનીમાં નાઝીવાદ છે, જાપાનમાં લશ્કરવાદ છે, વૈશ્વિક મહામંદી કે જેણે આપણે આ દ્વિતીય વિશ્વયુદ્ધની પૂર્વ ભૂમિકામાં ભાગ ભજવ્યો છે. ત્યાર પછી બીજા પણ પરિબળો છે, એના વિશે આપણે અગાઉ અભ્યાસ કરીશું.
આજના દિવસ પૂરતું આટલું બસ છે. અસ્તુ.